રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે અને જાણે તેમણે કોઈ પોલીસનો ડર જ ન હોય તે રીતે વર્તન કરી રહ્યા છે। જાહેરમાં પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો નફ્ફટ નબીરાઓ દ્વારા। બીઆરટીએસ રૂટ પર પહેલા કાર ચાલતી હતી, હવે ઘોડો દોડાવવામાં આવ્યો। સ્ટન્ટ કરતા નબીરાઓનો એક વિડીયો વાયરલ થયો છે। બીઆરટીએસ રૂટ પર સ્ટન્ટબાજી કરતા નફ્ફટ નબીરાઓ, જેમાં આ વિડીયો 150 ફૂટ રિંગ રોડનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, બીઆરટીએસ રૂટમાં જનરલી જોવા મળતું હતું કાર કે બાઇક દ્વારા સ્ટન્ટ કરવામાં આવતા હતા, પરંતુ હવે આ નબીરાઓ તો ઘોડા પર સ્ટન્ટ કરી રહ્યા છે। આ વિડીયો ક્યારનો છે, કયા સમયનો છે, મધ્યરાત્રિનો છે, સાંજનો છે, શું વિગતો સામે આવી? તો બિલકુલ પ્રીતિ, ઘોડેસવારીમાં સ્ટન્ટ કરતાનો વિડીયો જ્યાં યુવકોનો સામે આવ્યો છે તે ગઈકાલે રાત્રિનો સામે આવ્યો, જ્યારે બીઆરટીએસ બસનો જે રૂટ બંધ થતો હોય છે, એટલે કે બસો જે છે તે બંધ થતી હોય છે, ત્યારબાદ બીઆરટીએસ રૂટ ઉપર ઘોડેસવારી કરતા જે નબીરાઓ જે છે તેમના દ્વારા સ્ટન્ટબાજ કરવામાં આવી રહ્યા છે અને અશ્વ ઉપર બેસીને તેઓ અશ્વ ઉપર ઉભા રહ્યા હોય તે પ્રકારના સ્ટન્ટબાજો જે છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે કે રાજકોટમાં હવે સ્ટન્ટબાજો જે છે તે બેફામ બન્યા છે। એ કદાચ પછી સાયકલ હોય કે એ પછી કાર હોય કે એ પછી જે સ્કૂટર હોય તેમની અંદર સ્ટન્ટો કરતા વિડીયા જે છે તે અવારનવાર વાયરલ થતા હોય છે અને હવે ઘોડે સવારીમાં સ્ટન્ટ કરતા વિડીયા જે છે તે વાયરલ થયા છે અને ગઈકાલ રાતનો 150 ફૂટ રિંગ રોડનો આ વિડીયો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે અને 6 થી 7 જેટલા ઘોડે સવારો જે છે તેઓ સ્ટન્ટ કરતા હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર વિડીયો જે છે તે વાયરલ થતા પોલીસ જે છે તેમના દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આભાર મયુર તમામ વિગતો માટે।